કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 5 જોઈશું. જેમાં તમને અવયવ પાડો કહેવામાં આવ્યું છે. તો પહેલો દાખલો લઈએ. x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા x વત્તા 2. અગાઉના દાખલામાં તમને 3 પદો આપવામાં આવતા હતા અને અવયવ પાડવાનું કહેવામાં આવતું હતું. હવે 4 પદ આપ્યા છે અને અવયવ પાડવાનું છે. તો આમાં પણ બહુ સરળ જ છે, એટલું બધું મગજ દોડાવવાની જરૂર નથી. તો જ્યારે પણ તમને આવો દાખલો પૂછવામાં આવે તો તમારે સૌપ્રથમ શું કરવાનું? સહગુણકોનો સરવાળો લઈ લેવાનો. ચાલો, તો આમાં સહગુણક જોઈએ. પહેલામાં શું આવશે? x નો ઘનનો સહગુણક શું થશે? 1 પછી -2 -1 વત્તા 2. ઓછા 2 અને વત્તા 2 ઉડી જશે. 1 અને -1 ઉડી જશે. એટલે જવાબ શું આવશે તમારો? 0. જ્યારે પણ તમારો જવાબ 0 આવે તો x ઓછા 1 એ અવયવ છે. એક અવયવ આ બહુપદીનો x ઓછા 1 છે તેવું માની લેવાનું. અને જ્યારે પણ 0 જવાબ ન આવે તો x વત્તા 1 અવયવ છે તેવું માની લેવું. હવે દાખલાની શરૂઆત કરીએ. તો x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા x વત્તા 2. હવે તમારે થોડા ઘણા પદો તમારી જાતે ઉમેરવાના થશે. એ કેવી રીતે એ પણ હું તમને સમજાવું. ચલો, x નો ઘન તમારે લઈ લેવાનો. પહેલું પદ એવું ને એવું લખી દેવાનું. હવે બીજું પદ આપણી રીતે ઉમેરવાનું થશે. તો શું કરવાનું? જે પણ નિશાની હોય એની વિરુદ્ધ નિશાની લઈ લેવાની. અહીં પ્લસ છે તો આપણે શું લઈશું? માઇનસ. અને એનું એ પદ આપણે લખી દઈશું. પરંતુ ઘાતમાં 3 છે એમાંથી એક ઓછું કરીને ઘાત લખીશું. એટલે કે એક ઘાત ઓછી લખીશું. ત્યાં સુધી આ ઉપરનું પદને જોવાની કોઈ જરૂરત નથી. બે પદ લખી દીધા. બે ની પેર આપણને મળી ગઈ. હવે -x નો વર્ગ છે તો આમાં ઉમેરીને કે બાદ કરીને ગમે તે રીતે આગળ બીજું પદ લખીશું જેથી આપણને -2x નો વર્ગ મળી રહે. તો શું કરીશું? -x નો વર્ગ -x નો વર્ગ અને -x નો વર્ગ એટલે -2x નો વર્ગ આપણને મળી ગયો. હવે આગળ ફરી એવું જ કરીશું. જે નિશાની છે એના કરતા વિરુદ્ધ નિશાની લઈ લઈશું. પછી એનું એ પદ લખી દઈશું અને ઘાતમાંથી 1 બાદ કરશું એટલે શું આવશે? 1 આવશે. હવે +x આપણને આપ્યો છે પરંતુ આપણે એને -x જોઈએ છે. તો શું કરીશું? તો -2x આમાંથી બાદ કરીએ તો આપણને -x મળી જશે. તો કે મળી જશે. અને લાસ્ટમાં +2 જેને કશું કરવાનું નથી. આટલી વસ્તુ તમને આવડી ગઈ એટલે તમારો દાખલાનો જવાબ આવી જશે. ચલો જુઓ. હવે બધા 2 2 ની પેરમાં થઈ ગયા. તો કે હા, બધાની 2 2 પેર થઈ ગઈ. હવે શું કરીશું? આમાંથી કોમન કાઢીશું. તો પહેલામાંથી શું કોમન નીકળશે? તો કે x નો વર્ગ એટલે x ઓછા 1. હવે આમાં શું કોમન નીકળશે? તો કે -x કોમન નીકળશે. તો x ઓછા 1. કેમ? કારણ કે માઇનસ આપણે બહાર કોમનમાં કાઢેલું છે. આમાં શું નીકળશે? તો કે -2 કોમન નીકળશે. એટલે શું આવશે? x ઓછા, અહીં કશું નહીં રહ્યું એટલે શું આવશે? 1 આવશે. હવે બધામાંથી શું x - 1 આપણે કાઢી લઈશું કોમન સાઈડ ઉપર. બીજું શું રહ્યું? x નો વર્ગ ઓછા x ઓછા 2. હવે આની વાર તો x ઓછા 1 કૌંસમાં શું કરીશું? x નો વર્ગ. હવે આપણે જે અગાઉની રીત હતી એ જ પ્રમાણે જવાનું. તો અહીંયા ગાડી -2x વત્તા x ઓછા 2. રીત ના ખબર હોય તો અગાઉનો વિડીયો જોઈ લેજો, તમને રીત ખ્યાલ આવી જશે. x ઓછા 1. હવે આ બે માંથી શું કોમન નીકળશે? તો કે x કોમન નીકળશે એટલે x ઓછા 2 વત્તા આમાં શું નીકળશે? કશું નથી એટલે 1 નીકળશે. તો x ઓછા 2. ક્લિયર? હવે x ઓછા 1
અહીંયા ગાડી x ઓછા 2 છે એટલે આપણે એક વાર લખી દઈએ x ઓછા 2 અને બીજું શું આવશે x વત્તા 1. તો આ તમારા પહેલા દાખલાના અવયવ પડી ગયા. પ્રેક્ટિસ કરશો એટલે ઇઝીલી આવડી જશે. થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર બીજો. x નો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 9x ઓછા 5. હવે આમાં શું કરીશું સહગુણકોનો સરવાળો. તો પહેલા 1 ઓછા 3 ઓછા 9 ઓછા 5. 3 9 અને 5 કેટલા થશે 17 પણ કેવા -17. એમાંથી 1 ઓછો કરવાનો એટલે જવાબ શું આવશે -16 જે 0 નથી. જ્યારે 0 જવાબ ના આવે ત્યારે શું કીધું તું x વત્તા 1 એ શું છે અવયવ છે. હવે દાખલો જોઈએ. x નો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 9x ઓછા 5. હવે પહેલું પદ હતું એવું ને એવું જ લખી દેવાનું. આમાં આપણે x વત્તા 1 છે માટે શું કરીશું નિશાની બદલીશું નહીં. માટે વત્તા x અગાઉના પદમાંથી ઘાતમાંથી 1 ઓછું કરી દેવાનું એટલે x નો વર્ગ. હવે આપણે જોઈતું હતું -3x નો વર્ગ પણ આપણે લખ્યું કેટલું x નો વર્ગ. તો શું કરવું પડશે -3x નો વર્ગ લાવવા માટે -4x નો વર્ગ આપણે બાદ કરવો પડશે જેથી આપણને આ પદ ઉપરનું મળી જશે. હવે જે નિશાની છે એની એ જ કેમ કારણ કે x વત્તા 1 છે આપણા માટે અવયવ એટલા માટે. અગાઉના દાખલામાં x ઓછા 1 અવયવ હતો એટલા માટે આપણે નિશાની ચેન્જ કરતા હતા. આ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે. 4x આપણે હતા એવા ને એવા લખી દેવાના અને શું કરવાનું ઘાતમાંથી 1 બાદ કરી દેવાનું. તો આપણે આગળ 1 લખી શકીએ. હવે -4x પણ લાવવાના કેટલા છે -9x. તો શું કરીશું બીજા -5x આપણે લખી દઈએ. તો -4x -5x તો આપણને -9x મળી જશે. તો કે મળી જશે અને -5 એવાના એવા. ચલો હવે બધા 2 2 ની પેરમાં થઈ ગયા. તો હવે એમાંથી કોમન કાઢીશું. પહેલામાંથી શું કોમન નીકળશે x નો વર્ગ. તો શું જવાબ આવશે x વત્તા 1. બીજાનામાંથી -4x કોમન કાઢીએ તો શું જવાબ આવશે x વત્તા 1. કેમ કારણ કે માઇનસ આપણે કોમન કાઢ્યો છે. -5 કોમન કાઢતા x વત્તા 1. હવે x વત્તા 1 ને એકવાર લખી દઈએ. બીજા કૌંસમાં શું આવશે x નો વર્ગ ઓછા 4x ઓછા 5. ચલો હવે અગાઉની રીતે આપણે ફોલો કરવાની છે. જેમાં પહેલું પદ અને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરવાનો અને એના ભાગ પાડવાના. આગળનો દાખલો જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે. તો અહીંયા ઘડી શું પડશે તો -5x વત્તા 1x ઓછા 5. ચલો x વત્તા 1 બીજા કૌંસમાં હવે કોમન શું કાઢીશું આ બે માંથી અને આ બે માંથી આપણે કોમન કાઢવાનું છે. તો x કોમન નીકળશે તો શું થશે x ઓછા 5. બીજામાંથી આપણે +1 કોમન કાઢી લઈએ તો x ઓછા 5. હવે છેલ્લું પદ x વત્તા 1 બીજું શું આવશે x ઓછા 5. બીજું શું આવશે x વત્તા 1. તો આ તમારો દાખલા નંબર બીજો પૂરો થાય છે. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર ત્રીજો. જેમાં તમને આપ્યું છે x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 20. તો શું કરીશું પહેલા સહગુણકનો સરવાળો. તો 1 વત્તા 13 વત્તા 32 વત્તા 20. તો શું જવાબ આવશે તો કે 66 જવાબ આવશે જે તમારો 0 નથી. તો જ્યારે પણ 0 ના હોય તો શું કહેવાશે x વત્તા 1 એ શું છે અવયવ છે. હવે દાખલો ગણીએ. x નો ઘન વત્તા 13x નો વર્ગ
વત્તા 32x વત્તા 20. તો પહેલું પદ હોય તેવું ને તેવું લખી દેવાનું. હવે પ્લસ છે માટે નિશાની બદલીશું નહીં અને પદ એવું ને એવું લખીશું અને ઘાતમાંથી 1 બાદ કરીશું. હવે x નો વર્ગ આપણે લખ્યો પરંતુ હોવું કેટલું જોઈએ તો 13x નો વર્ગ હોવો જોઈએ. તો આમાં આપણે 12x નો વર્ગ ઉમેરીએ તો આ બંનેનો સરવાળો આપણને 13x નો વર્ગ મળી જાય તો કે મળી જશે. હવે ધન શું લખીશું 12x લખીશું પણ શું કરીશું ઘાતમાં 1 ઓછો કરીશું ખાલી 12x લખીશું. હવે 12x લખ્યા પણ આપણને જોઈએ કેટલા 32x તો એમાં કેટલા ઉમેરીશું તો 20x આપણે ઉમેરીશું વત્તા 20 બધા બે બે ની પેરમાં થઈ ગયા. હવે કોમન કાઢીશું તો x નો વર્ગ કોમન નીકળશે એટલે શું રહેશે x વત્તા 1. આમાં શું નીકળશે 12x નીકળશે એટલે શું રહેશે કોમન સોરી કોમન આપણે 12x કાઢ્યા એટલે કૌંસમાં શું રહેશે x વત્તા 1 વત્તા આમાં શું નીકળશે 20 કોમન નીકળશે એટલે x વત્તા 1. હવે શું કરીશું x વત્તા 1 લખીશું પછી x નો વર્ગ વત્તા 12x વત્તા 20. ચલો ક્લિયર. હવે બીજા કૌંસમાં આપણે વિસ્તરણ કરીશું કે અવયવ પાડીશું તમે જે કહેતા હોય. તો x નો વર્ગ 20 ના આપણે બે ભાગ પાડવાના છે માટે શું લખાશે 10x વત્તા 2x જેથી આપણને શું મળી જશે 12 મળી જશે 10 દુના 20 વત્તા 20 x વત્તા 1. હવે આમાં શું કોમન નીકળશે બે માંથી તો કે x કોમન નીકળશે એટલે x વત્તા 10. આમાં શું કોમન નીકળશે તો કે 2 કોમન નીકળશે એટલે 2 કૌંસમાં x વત્તા 10 કૌંસ પૂરો. તો x વત્તા 1 બીજું શું લખાશે x વત્તા 10 પછી x આગળ સોરી પ્લસ 2 આવશે શું નીકળશે વત્તા 2 એટલે x વત્તા 1 x વત્તા 10 અને x વત્તા 2. હવે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4 2y નો ઘન વત્તા y નો વર્ગ ઓછા 2y ઓછા 1. પહેલા શું કરીશું સહગુણકનો સરવાળો 2 વત્તા 1 ઓછા 2 ઓછા 1 તો પ્લસ 2 અને માઇનસ 2 નીકળી જશે પ્લસ 1 અને માઇનસ 1 નીકળી જશે શું જવાબ આવશે 0. તો એક અવયવ શું થશે તો કે x ઓછા 1 પણ અહીંયા આગળ x ની જગ્યાએ આપણને y આપ્યું છે તો આપણે શું લખી દઈશું y ઓછા 1 અવયવ છે. હવે દાખલો ગણીએ 2y નો ઘન વત્તા y નો વર્ગ ઓછા 2y ઓછા 1. શું કરીશું પહેલા 2y નો ઘન લખી દઈશું. હવે આગળ ઓછા છે માટે નિશાની શું થઈ જશે બદલાઈ જશે એટલે કે વિરુદ્ધ નિશાની લેવાની એટલે પ્લસ છે તો શું લઈશું માઇનસ લઈશું અને પદ બેઠું ને બેઠું લખીશું પણ ઘાતમાંથી શું કરીશું 1 બાદ કરીશું. હવે -2y નો વર્ગ છે પણ આપણે જોઈએ કેટલા છે y નો વર્ગ તો શું કરીશું તો આમાં 3y નો વર્ગ આપણે ઉમેરી દઈએ તો આપણને y નો વર્ગ મળી જશે. હવે ધન છે તો આપણે બીજું પદ લખવાનું તો શું શેમાં લખીશું ઋણમાં 3y 2 માંથી 1 જશે તો આપણે 1 રહેશે. હવે -3y છે પરંતુ આપણને જોઈએ કેટલા છે -2y તો શું ઉમેરવું પડશે 1y આપણે ઉમેરવો પડશે અને છેલ્લે -1. આ તમને આવડી ગયું એટલે તમારો દાખલો આવડી જશે. હવે બધા બે બે ની પેરમાં થઈ ગયા તો કે હા થઈ ગયા. હવે આમાંથી શું કોમન નીકળશે તો 2y નો વર્ગ કોમન નીકળશે તો શું રહેશે y ઓછા 1. આમાંથી શું નીકળશે 3y કોમન નીકળશે એટલે y ઓછા 1. આમાં શું કોમન નીકળશે તો કશું નહીં એટલે 1.
y ઓછા 1. હવે y ઓછા 1 બીજા કૌંસમાં 2y નો વર્ગ વત્તા 3y વત્તા 1. ચલો ક્લિયર. હવે y ઓછા 1 હવે બીજા કૌંસમાં આપણે કરીશું બધાનો અવયવ. તો કઈ રીતે પાડીશું? તો 2y નો વર્ગ 2 ગુણ્યા 1 એટલે 3. તો 3 ના આપણે ભાગ પાડવાના. તો કઈ રીતે પાડીશું? એ સિમ્પલ છે. 2y વત્તા 1y વત્તા 1. y ઓછા 1 કૌંસમાં અહીંયા આગળ શું કોમન નીકળશે? તો કે 2y કોમન નીકળશે એટલે y વત્તા 1. આમાં શું કોમન નીકળશે? 1 કોમન નીકળશે એટલે y વત્તા 1. y ઓછા 1. હવે બીજા કૌંસમાં શું લખીશું? y વત્તા 1 પછી 2y વત્તા 1. આ આગળ પાછળ હોય તો ચાલે, એમાં કઈ ફરક પડે નહીં. અહીં તમારો પ્રશ્ન નંબર 5 પૂરો થાય છે.